5 દિવસથી ફરાર લોક ગાયક દેવાત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે ફરાર દેવાત ખવડની થઈ છે ધરપકડ। માહિતી અનુસાર દુધઈ ગામ નજીક તેના ફાર્મ હાઉસથી દેવાત ખવડ ઝડપાયો છે। જણાવવા માંગીશ કે દેવાત ખવડ સાથે 6 આરોપીઓની થઈ છે ધરપકડ। જી હા, બિલકુલ ચોક્કસથી દેવાત ખવડ પર ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે। 5 દિવસથી ફરાર હતા દેવાત ખવડ, જેઓની 5 દિવસ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે। માહિતી અનુસાર દુધઈ ગામ નજીકથી તેના ફાર્મ હાઉસથી દેવાત ખવડ ઝડપાયો છે। વધુ માહિતી અનુસાર દેવાત ખવડ સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 5 દિવસથી ફરાર હતા દેવાત ખવડ, જેઓની હાલમાં જ ધરપકડ કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે। જણાવવા માંગીશ કે ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો આરોપ દેવાત ખવડ પર લાગ્યો છે। મહત્વના સમાચાર હાલમાં સામે આવ્યા છે। જણાવી દઉં કે ડાયરા કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ અને ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરી બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપી હતી। ત્યારે ધમકી આપનાર લોક સાહિત્યકાર દેવાત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે। આ પહેલા થોડા દિવસો પહેલા હુમલામાં વપરાયેલ 2 કાર ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। હુમલાખોરોએ ધ્રુવરાજસિંહની 17 તોલાની સોનાની ચેન અને કારમાં રહેલા 43,000 રોકડા પણ લૂંટી લીધા હોવાનો ત્યારે આરોપ કરાયો છે। ત્યારબાદ તાલાલા પાસે મૂડી પોલીસનો સાથ લઈ દેવાત ખવડના મૂળ ગામ દુધઈ ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતેથી તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। કાર્તિકજી, ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાના આરોપમાં છેલ્લા 5 દિવસથી ફરાર દેવાત ખવડની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે દુધઈ ગામ નજીકથી। શું કહેશો આપ આ બાબતને લઈને? ચોક્કસની જે રીતે વાત કરવામાં આવે દેવાત ખવડને છેલ્લા કેટલાય સમયથી પોલીસ દેવાત ખવડ સહિત પોતાના મળતિયાઓને પોલીસ શોધી હતી। ત્યારે તેને પોલીસને આજે સફળતા મળી છે। દેવાત ખવડ પોતાના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને સાથે તેના અન્ય જે 16 લોકો સંડોવાયેલા હતા તેઓને પણ ઝડપી લેવાના છે। હવે સમગ્ર વિગતની જો વાત કરવામાં આવે તો ગત 12મી તારીખની આસપાસ જુનાગઢ જિલ્લાના તલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદ જિલ્લાના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાત ખવડ અને અન્ય તેમના 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। દેવાત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેક વખત ટક્કર મારી હતી। ત્યારબાદ મોઢે રૂમાલ બાંધેલો હતો, પરંતુ એકાએક જે છે તે પોતાનો રૂમાલ ખસી જતા ધ્રુવરાજસિંહે દેવાત ખવડ હોવાનું ઓળખી લીધો હતો અને ત્યારબાદ ધ્રુવરાજસિંહે જણાવ્યું હતું કે દેવાયતભાઈ, આ તમે ખોટું કરી રહ્યા છો। ત્યારબાદ છતાં પણ દેવાત ખવડ અને તેના માણસો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો કાઢી લોખંડના ટોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હોવાના આક્ષેપ જે છે ધ્રુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધ્રુવરાજસિંહને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ કરવામાં આવ્યા હતા। સાથે દેવાત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની પણ ધમકી આપી હતી। આ સમગ્ર મામલે ધ્રુવરાજસિંહ ઇજાગ્રસ્ત થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે જે છે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાતા ગીર સોમનાથના જિલ્લાના એસપી જે મનોહર સિંહ જાડેજા છે તે પણ ખુદ તલાલા ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને ટીમો જે છે તે તૈયાર કરી હતી। ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ બાદ જે છે તે દેવાત ખવડ સહિત જે અન્ય લોકો હતા તેમને ધરપકડ કરવા માટે ટીમો રવાના કરી હતી। છેલ્લા કેટલાય સમયથી દેવાત ખવડ જે છે તે ક્યાંક છુપાઈને બેઠો હતો, ત્યારે પોલીસ તેની સતત તપાસ કરી રહી હતી। ત્યારે પોલીસે જે છે તે દેવાત ખવડનું જે ગામ છે દુધઈ ત્યાં પહોંચી હતી, ત્યાં તપાસ કરી હતી, તેના મિત્રોની પણ પૂછપરછ કરી હતી અને ત્યારબાદ જે છે તે સીસીટીવી કેમેરા જે છે તે તપાસવામાં આવ્યા હતા, જેની અંદર દુધઈ ગામે આવ્યા હતા અને તેઓ જે દેવાત ખવડ છે ત્યાંથી ભોજન કરી નીકળ્યા હતા તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા દુધઈ સહિતના આજુબાજુમાં સર્ચ કરતા તેઓ ફાર્મ હાઉસ પર હોવાની માહિતી મળી હતી। ત્યાંથી દેવાત ખવડની જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે, ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે અન્ય તેઓના સાગરીતો હતા 6 લોકોને પણ ઝડપી લેવામાં આવે છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે છે તે
જીવલેણ હુમલા સહિતની કલમ સાથે જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી ગંભીર પ્રકારની કલમો સાથે ગુનો નોંધાયો છે. એટલે કે દિવાયત ખવડની હવે પોલીસ પૂછપરછ કરશે અને ત્યારબાદ જે છે તે સમગ્ર હકીકત વધુ બહાર આવશે. ત્યારબાદ જે છે તે દિવાયત ખવડ સહિત પોતાના જે નાગરિકો છે, તેના મિત્રો છે, તેઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, રિમાન્ડ પણ મેળવવામાં આવશે. કારણ કે દિવાયત ખવડ સામે આ પ્રથમ કેસ નથી. અન્ય પણ કેસ જે છે તે આવા અગાઉ પણ વિવાદો કેસો તેમની સામે નોંધાઈ ચૂકેલા છે. એટલે ચોક્કસથી પોલીસ દ્વારા દિવાયત ખવડની તપાસ અને કડક પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી ચોક્કસથી કાર્તિકજી, આગળ પૂછવા માંગીશ કે ધ્રુવરાજસિંહ અને દિવાયત ખવડ બંને વચ્ચે કોઈ તકરાર હતી કે કેમ, કયા કારણોસર હુમલો કરવાની ઘટના બની અને જે દિવાયત ખવડના અન્ય સાગરીતો ઝડપાયા છે તેઓના વિશે કોઈ માહિતી બહાર આવી છે કે કેમ? ચોક્કસથી જે રીતે વાત કરવાના બંને વચ્ચે એક જૂની અદાવત હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાનું સાણંદ તાલુકાની અંદર એટલે એક ગામ આવેલું છે સનાથલ. 20 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડાયરાના કાર્યક્રમ તરીકે દિવાયત ખવડ ને જે છે તે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને દિવાયત ખવડ પોતે કલાકાર તરીકે ડાયરો કરવાના હતા. જોકે આ સમય સંજોગે દિવાયત ખવડ હાજર ન રહેતા તે વખત જે છે તે મામલો તે સમયે બીચક્યો હતો. બંને સામસામે ધ્રુવરાજસિંહ ના પિતા સહિત બંને સામસામેની ફરિયાદ પણ નોંધાઈ હતી. દિવાયત ખવડ તે સમયે ભગવતસિંહ ચૌહાણ જે છે, જે ધ્રુવરાજસિંહના પિતા છે, તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે ડાયરા કલાકાર દિવાયત ખવડ છે તેમને અમે પૈસા ચૂકવી દીધા હતા, છતાં પણ અમારો ડાયરો પૂર્ણ થઈ ગયો છતાં પણ તેઓ આવ્યા ન હતા. બસ મુખ્ય આ જ કારણથી બંનેનો મામલો જે છે તે ગરમાયો હતો ને બીચક્યો હતો. બંને દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપની બંને સામસામે ફરિયાદ જે છે તે પોલીસ મથકે નોંધાઈ હતી. તે સમયે પણ દિવાયત ખવડે પણ ભગવતસિંહ ચૌહાણ એટલે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ, ભગવતસિંહ ચૌહાણ, રામાભાઈ ચૌહાણ સહિતના જે લોકો હતા તેમની હેઠળ સામે પણ આક્ષેપ કર્યો હતો અને ગુનો નોંધાયો હતો કે ભગવતસિંહે પણ દિવાયત ખવડને 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સામે દિવાયત ખવડે ભગવતસિંહની સામે ફરિયાદ નોંધાવી હતી કે પોતાની જે કાર છે સાથે પોતાના ડ્રાઈવર સહિત કાર લઈ લેવામાં આવી છે, સાથે અંદર જે તમામ સામગ્રી હતી તે પણ લઈ લેવામાં આવી છે, કાર સંતાડી દેવામાં આવી સહિતના આક્ષેપો સાથેની ફરિયાદ દિવાયત ખવડે નોંધાઈ હતી. સામે ભગવતસિંહે 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દિવાયત ખવડ ઉપર નોંધાઈ છે. બંને સમયથી આ જે જૂની અદાવત હતી તેના કારણે આ હુમલો કરાયો હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે રાજ્ય દિવાયત ખવડ અને તેના સાગરીતો જે છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસના અંતે સ્પષ્ટ થઈ જશે કે હુમલો કેમ કરાયો હતો, કયા કારણથી કરાવ્યો હતો. તમામ વિગતો જે છે સામે આવશે. તેના જે સાગરીતો જે છે તે આ લોકોએ કોના ઇશારે હુમલો કર્યો છે અને તમામ લોકો પાસે કોણ એમાં સંડોવાયેલો છે, તમામ જે પ્રશ્નો જે છે એનો પડદો જે છે તે પૂછપરછ બાદ જ ઉકેલાશે. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ડાયરામાં ખાણ અને ખુમારીની વાતો કરતા દિવાયત ખવડ પર લાગ્યા છે હુમલાના આરોપ. ડાયરા કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાતલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કર્યો હતો, જે બાદ છેલ્લા 5 દિવસથી ફરાર દિવાયત ખવડ તથા તેઓના સાગરીતોની દુધઈ ગામ નજીકથી ધરપકડ હાલ કરી લેવામાં આવી છે.